Good morning students, Jai Swaminarayan. Today we are learning about the subject of automobile electrical system. In this subject, last previous lecture we have completed the unit 3 ignition system. આ સબ્જેક્ટ ની અંદર સ્ટુડન્ટ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર યુનિટ 3 ઇગ્નિશન ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. ઇગ્નિશન સિસ્ટમમાંથી કેવા કેવા શોર્ટ ક્વેશ્ચન્સ આવી શકે છે, ઇગ્નિશન સિસ્ટમનું વેટેજ કેટલું છે, એમાંથી જે 10 થી 12 આઈએમપી ક્વેશ્ચન્સ હતા બધા જ ટોપિક કવર કરી લીધા આપણે. એ દરમિયાન જે એમસીક્યુ એક્ઝામ લેવાઈ હતી તો એની અંદરથી એટલે કે યુનિટ 3 ઇગ્નિશન સિસ્ટમમાંથી એમસીક્યુ ટાઈપ શોર્ટ ક્વેશ્ચન્સ કેવા નીકળી શકે છે એ પણ ડિસ્કસ કરી ચૂક્યા હતા. આજે સ્ટુડન્ટ આપણે ઇન ધીસ લેક્ચર વી આર સ્ટાર્ટિંગ યુનિટ 6. યુનિટ 6 જે છે તે આપણે સ્ટુડન્ટ આ લેક્ચરની અંદર આજે આપણે સ્ટાર્ટ કરીશું. હવે તમને થતું હશે કે સર આપણે યુનિટ 3 જોયું લાસ્ટ ટાઈમ, તો યુનિટ 4 નો 5 કેમ નહીં અને ડાયરેક્ટ 6 કેમ? રીઝન છે સ્ટુડન્ટ એનું, બીકોઝ જે તમારી લિંક જે છે ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની કે ઇન સિક્વન્સની અંદર તમારે કઈ કઈ સિસ્ટમ સમજવી જોઈએ. યુ રિમેમ્બર ધેટ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર મેં તમને મેઇન 5 બેઝિક સર્કિટ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની જણાવી હતી. એ બેઝિક મેઇન 5 સર્કિટ ઉપર આખો તમારો સિલેબસ એટલે કે આખી આપણી ઓટોમોબાઈલ વ્હીકલની સિસ્ટમ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ડિપેન્ડ છે. એમાંની આપણે ફર્સ્ટ જોઈ હતી જનરેશન સિસ્ટમ, સ્ટોરેજ સિસ્ટમ, બેટરી આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર સ્ટોરેજ સિસ્ટમ એટલે કે બેટરી ભણી ચૂક્યા. ત્રીજી હતી તમારી ઇગ્નિશન સિસ્ટમ, ઇગ્નિશન સર્કિટ. એન્જિન સિલિન્ડરની અંદર એર અને ફ્યુલનું મિક્સર થઈને એન્ટર તો થઈ ગયું, બટ આ એર ફ્યુલને કમ્બક્શન કરવા માટે શેની રિક્વાયરમેન્ટ રહે છે સ્ટુડન્ટ? તો કે ઇગ્નિશન સિસ્ટમની. તો આજે ઇગ્નિશન સિસ્ટમ એ આપણે યુનિટ 3 ની અંદર સ્ટડી કરી ચૂક્યા. હવે નેક્સ્ટ સિક્વન્સની અંદર જોઈએ તો તમારી જે યુનિટ 4 જે છે એ ચાર્જિંગ સિસ્ટમ છે અને યુનિટ 5 જે છે યુનિટ 4 જે છે સ્ટાર્ટિંગ સિસ્ટમ છે અને યુનિટ 5 છે ચાર્જિંગ સિસ્ટમ છે. ધેટ્સ મીન્સ કે આ બે સિસ્ટમ જે તમારે છે એ આગળની 4 સર્કિટને સ્ટાર્ટ અને ચાર્જ કરવા માટેની છે. તો તમારે મેઇન પહેલાં આગળની 3 કે 4 સર્કિટ છે એ પહેલાં સમજવી જોઈએ. તો એમાંની એક સર્કિટ હતી સ્ટુડન્ટ કે લાઇટિંગ સર્કિટ એન્ડ ઓક્ઝિલરી સર્કિટ. મેઇન 5 સર્કિટ જે હતી એમાંની. તો એટલા માટે અહીંયા યુનિટ 6 આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને જે બેઝિક ફંડા હોવા જોઈએ લાઇટિંગના અને ઓક્ઝિલરી સિસ્ટમના એ ક્લિયર હશે તો તમે એને કન્ટિન્યુ કઈ રીતના રનિંગ રાખવું છે, એનું મેન્ટેનન્સ, એને સ્ટાર્ટ કઈ રીતના કરી શકાય, આ તમારે ચોથા અને પાંચમા ચેપ્ટરમાં 4 and 5 યુનિટની અંદર સ્ટડી કરવાનું છે. એટલા માટે I have started the unit 6 lighting system and auxiliary system. તો સૌથી પહેલા તો બેઝિક ઓવરવ્યૂ જોઈએ ચેપ્ટરનો કે આની અંદર આપણે શું શું સ્ટડી કરવાનું છે. તો તમે બધા જાણતા હશો કે વ્હીકલમાં લાઇટિંગ સિસ્ટમ કોને કહેવાય? લાઇટિંગ સિસ્ટમ ધેટ્સ મીન્સ વોટ? લાઇટિંગ સિસ્ટમ એટલે કે તમને જેટલી બી વ્હીકલની અંદર લાઇટ દેખાય છે તેને ઓન ઓફ કરવા માટેની જે ડિવાઇસ, જે સર્કિટ, જે વાયરિંગ યુઝ કરીએ છીએ તે સિસ્ટમને આખું આપણે શું કહીશું? લાઇટિંગ સિસ્ટમ. તો સૌથી પહેલાં આપણે સ્ટુડન્ટ સમજશું અહીંયા કે જે લાઇટિંગ સિસ્ટમ છે એની અંદર કેવી લાઇટ આવશે. તો આપણે સ્ટાર્ટ કરીશું અહીંયા લાઇટિંગ સિસ્ટમથી. સૌથી પહેલી લાઇટ તમારે સ્ટુડન્ટ વિચારવાનું છે, થિંક કરવાની છે કે કઈ લાઇટ આવે છે. પહેલી લાઇટ કઈ આવશે? બધાને માઇન્ડમાં ડાયરેક્ટ નામ આવશે હેડલાઇટ. શું કહીશું આપણે એને? લેમ્પ. હેડલાઇટ, લેમ્પ. બીજી લાઇટ કઈ આવશે સ્ટુડન્ટ?
tail light, lamp. Third one is brake light. લેમ્પ. પછી કઈ હશે સ્ટુડન્ટ? ડોર લાઇટ. લેમ્પ. ધેન આફ્ટર નંબર પ્લેટ. ઘણી ગાડીમાં ફેસિલિટી હોય છે, ઘણા વ્હીકલની ફેસિલિટી આવી નથી હોતી. નંબર પ્લેટ હોય છે એની ઉપર એક એલઈડી મૂકેલી હોય છે, તો નંબર પ્લેટ લાઇટ આપણે એને કહીશું. નેક્સ્ટ સ્ટુડન્ટ કઈ આવશે? તમારે ઓન રોડ ઉપર વ્હીકલ લઈને જતા હોય, સાઈડ બતાવી છે, તમે શું કરો છો? વોટ વિલ વી ડુ? સાઈડ ઇન્ડિકેટ કરીએ છીએ. સાઈડ ઇન્ડિકેટર એ શું છે? વન ટાઈપ ઓફ વોર્નિંગ ડિવાઇસ છે, હોર્ન જેવું, કે આપણને વોર્ન કરે છે, સામેની વ્યક્તિને વોર્ન કરે છે કે સાઈડની જરૂર છે. તો એના માટેની જે લાઇટ યુઝ થાય છે, એના માટેનો જે લેમ્પ યુઝ થાય છે, તેને આપણે શું કહીશું? સાઈડ ઇન્ડિકેટર, લેમ્પ. બીજી કઈ કઈ લાઇટનો સમાવેશ થશે સ્ટુડન્ટ? થિંક અબાઉટ, વિચારો થોડું. કઈ કઈ લાઇટ આવશે બીજી? આ બધી જે મેં લાઇટ લખી એ બધી લાઇટ કેવી છે? આઉટડોર લાઇટ છે. હેડલાઇટ તમને ક્યાં દેખાય? બહારની સાઈડ ગાડીમાં. ટેલ લાઇટ ક્યાં દેખાય? રિવર્સ દરમિયાન દેખાશે. બ્રેક લાઇટ તમે બ્રેક મારો ત્યારે. ડોર લાઇટ છે, નંબર પ્લેટ લાઇટ છે, સાઈડ ઇન્ડિકેટર લાઇટ છે. આ બધી આઉટસાઇડ આઉટડોર લાઇટ છે. હવે અંદરની વાત કરીએ, ઇન્ડોર લાઇટ લેમ્પની વાત કરીએ તો વિચ લેમ્પ ઇઝ ઇન્ડિકેટ ધ ઇન ડેશબોર્ડ? ડેશબોર્ડની અંદર કયા કયા લેમ્પ આવશે? કઈ કઈ લાઇટિંગ સિસ્ટમ યુઝ થતી હોય છે? તમને ઘણી બધા પ્રકારની તમે જુઓ, અત્યારે મોડર્ન વ્હીકલની અંદર લેટેસ્ટ ટેકનોલોજીમાં તમે જોજો, ડેશબોર્ડ ઉપર ખાલી ઇગ્નિશન કી ઓન કરો, whenever to start the ignition key on, all of you various types of color are indicate all the driver. તમને ડ્રાઈવરને અલગ અલગ પ્રકારની અલગ અલગ કલરની તમને લાઇટ્સ દેખાતી હોય છે. તે લાઇટ્સ એ જે વોર્નિંગ લેમ્પ જે છે એ શું છે? વોટ ઇઝ ધ ઇન્ડિકેટેડ? એ શું ઇન્ડિકેટ કરે છે? તે વન ટાઈપની એક વોર્નિંગ ડિવાઇસ તરીકે એક વોર્નિંગ લાઇટ ઇન્ડિકેટ કરે છે, પણ એ પણ સમાવેશ થઈ જશે આપણે લાઇટિંગ સિસ્ટમમાં. તો કઈ કઈ લાઇટ આવે સ્ટુડન્ટ આવશે ડેશબોર્ડ ઉપર? સૌથી પહેલી લાઇટ તમે જોવો છો જ્યારે એન્જિન સ્ટાર્ટ કરો છો ત્યારે એન્જિન લાઇટ. ચલો, ધેન આફ્ટર કઈ લાઇટ આવશે સ્ટુડન્ટ? તમારું એન્જિન ઠંડુ છે કે ગરમ છે એના વોર્નિંગ માટે કઈ લાઇટ આવે છે? વોટર ટેમ્પરેચર ગેજની લાઇટ. વોટર ટેમ્પરેચર ગેજ લાઇટ. ચલો, પછી કઈ સ્ટુડન્ટ આવશે? તમારા એન્જિનની અંદર ઓઇલનું લેવલ જે છે એ પ્રોપર છે કે નહીં એ પણ ડ્રાઈવરને વોર્ન કરે છે. whenever to start the cars, તમારી કાર જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે એન્જિનનું ઓઇલ લેવલ કેટલું છે, કેટલા પ્રમાણમાં અત્યારે છે, કેટલું ટોપઅપ કરવાની રિક્વાયર છે કે નહીં, અથવા તો તમે લોંગ ડિસ્ટન્સ ઉપર જાઓ છો તો તમારે એ લોંગ ડિસ્ટન્સ સુધી જવાનું છે, ત્યાં સુધી તમે ટ્રાવેલિંગ કરશો તો ત્યાં સુધી તમારું ઓઇલ ચાલશે કે નહીં, એના માટેની એક વોર્નિંગ ડિવાઇસ યુઝ કરી છે, તે છે ઓઇલ પ્રેશર વોર્નિંગ લાઇટ. કઈ છે સ્ટુડન્ટ? ઓઇલ પ્રેશર વોર્નિંગ લેમ્પ ઓર લાઇટ. ઓકે, હવે ઓઇલ પ્રેશર આવી ગયું, વોટર ટેમ્પરેચર આવી ગયું, એન્જિનનું આવી ગયું. બીજું તમને એક રનિંગ કન્ડિશન દરમિયાન એક ડેશબોર્ડ ઉપર એક મીટર જેવું દેખાય છે, તે શું છે? હીટ. તમને આવી રીતે દેખાતું હશે સ્ટુડન્ટ. અહીંયા સી લખેલો, અહીંયા એચ લખેલો હોય છે, સી આવશે અને અહીંયા એચ આવશે.
તમારે આવી રીતે કંઈક મીટર આપેલું હોય છે. તમારું એન્જિન જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે તમારું ઇન્ડિકેટર અહીંયાથી કંઈક આવી રીતે સ્ટાર્ટ થતું હોય છે. જેમ જેમ એન્જિન તમે વધારે ટ્રાવેલિંગ કરશો તમારું વ્હીકલને, તેમ તેમ આ કાંટો તમારી ઉપર ચડતો જશે, આ ઇન્ડિકેટર તમારે હાઈ થતું જશે. દેટ્સ મીન્સ કે આ શું છે, કુલિંગનો સી છે. કુલિંગ તમારું એન્જિન ઠંડુ છે તે ઇન્ડિકેટ કરે છે. અને આ એચ ફોર હોટ, કે તમારું એન્જિન કેટલું ગરમ થઈ રહ્યું છે. વધારે ટ્રાવેલિંગ કરશો તો આ સાઈડ આવશે, તો એ ત્યાં અહીંયા જ્યારે તમારું એચ ઉપર ઇન્ડિકેટર આવી જશે ત્યારે તમને એક લાઇટ અહીંયા દેખાય છે. તે લાઇટને શું કહીશું આપણે? કુલન્ટ ટેમ્પરેચર લાઇટ. કુલન્ટ ટેમ્પરેચર વોર્નિંગ લાઇટ. ક્લિયર સ્ટુડન્ટ? તો આ વાત થઈ આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ લાઇટ. હજુ બે એક બાકી રહી જાય છે. કઈ છે સ્ટુડન્ટ? ઇગ્નિશન સિસ્ટમ. તમારી ઇગ્નિશન સિસ્ટમમાં સ્પાર્ક પ્લગ તમારો ફેલ છે. 4 સિલિન્ડર એન્જિન છે તમારું વ્હીકલનું, એમાંનો એક સિલિન્ડરનું એક સ્પાર્ક પ્લગ તમારે મિસફાયર થાય છે. એક સ્પાર્ક પ્લગ તમારે ઉડી ગયો છે, બીજા 3 સ્પાર્ક પ્લગ ચાલે છે. તમને એનાથી વધારે કે કારની અંદર તરત વોર્નિંગ અથવા તો તમને કોઈ ફિઝિકલી એવી કોઈ ખબર પડશે નહીં. તમે જ્યારે ડ્રાઈવ કરી રહ્યા હોય ત્યારે તમને કોઈ ફિઝિકલી એવું એટેચમેન્ટ નહીં થાય કે મારો એક સ્પાર્ક પ્લગ મિસફાયર થઈ રહ્યો છે કે એક સ્પાર્ક પ્લગ ડેમેજ થઈ ગયો છે. પણ એનાથી શું ફરક પડે છે? તો કે એન્જિન પરફોર્મન્સ ઉપર ફરક પડે છે. એન્જિનનું ફ્યુઅલ કન્ઝપ્શન વધારે થાય છે. જે એફિશિયન્સી જોઈશે તે મળશે નહીં. એના માટે એક વોર્નિંગ ડિવાઇસની એક વોર્નિંગ લાઇટ આપેલી હોય છે, જેને આપણે શું કહીશું સ્ટુડન્ટ? ઇગ્નિશન વોર્નિંગ લાઇટ. ઇગ્નિશન વોર્નિંગ લાઇટ. ઇગ્નિશન વોર્નિંગ લાઇટ થશે. દેટ્સ મીન્સ કે તમારા 4 સિલિન્ડર કે 3 સિલિન્ડર એન્જિન હોય તો એમાંના એક સિલિન્ડરની અંદર ઇગ્નિશન સિસ્ટમ વર્ક કરતી નથી. એનો મતલબ કે તમારે ઇગ્નિશન કોઇલમાં ફોલ્ટ છે, તમારે એસટી કેબલ એ જે સિલિન્ડરમાં જાય છે ત્યાં તમારે કંઈક ફોલ્ટ છે, કાં તો તમારો સ્પાર્ક પ્લગ બર્ન આઉટ થઈ ગયો છે, ડેમેજ થઈ ગયો છે, એ બી તમારો ફોલ્ટ હોઈ શકે છે. તો આટલા પ્રકારની દેર ઇઝ અ વેરિયસ ટાઈપ્સ ઓફ લાઇટ સિસ્ટમ આર યુઝડ ઇન ઓટોમોબાઈલ વ્હીકલ. આ બધા જ પ્રકારની લાઇટ્સ અને લેમ્પ્સ જે યુઝ થતા હોય છે તે લાઇટિંગ સિસ્ટમની અંદર સમાવેશ થતો હોય છે. તો સ્ટુડન્ટ આપણે જોયું કે લાઇટિંગ સિસ્ટમની અંદર કઈ કઈ લાઇટ્સ આવે છે તે. હવે સેમ એવી રીતના જોઈએ ઓક્ઝિલરી સિસ્ટમની વાત કરીએ તો કે ઓક્ઝિલરી સિસ્ટમમાં કઈ કઈ સિસ્ટમનો સમાવેશ થશે. નેક્સ્ટ આપણે જોઈએ ઓક્ઝિલરી સિસ્ટમ ઓટોમોબાઈલ વ્હીકલની. તો એની અંદર ઓક્ઝિલરી વર્ડને પહેલાં સમજીએ. ઘણા સ્ટુડન્ટ ઓક્ઝિલરીસ એટલે જ નહીં ખબર હોતી. ઓક્ઝિલરીસ એટલે તમે જ્યારે બાય ડિફોલ્ટ મેન્યુફેક્ચરર તમને જે નવી કાર પ્રોવાઈડ કરે છે એમાંના અમુક ફેસિલિટી તમને પ્રોવાઈડ કરતી નથી, અથવા તો અમુક ફેસિલિટી એવી પ્રોવાઈડ અત્યારે મોડર્ન વ્હીકલમાં લગભગ પ્રોવાઈડ કરે છે, પણ તમે જે એના સિવાય એક્સ્ટ્રા તમારા ડિવાઇસ અંદર ઇનપુટ કરાવો, ઇમ્પ્લિમેન્ટ કરાવો, એને ફિટિંગ કરાવો વધારાના ડિવાઇસ, અથવા તો જે તમારી ફેસિલિટી માટેના જે ડિવાઇસ હોય છે, વોર્નિંગ ડિવાઇસ હોય કે પછી મ્યુઝિક ડિવાઇસ હોય, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ હોય, જીપીએસ સિસ્ટમ હોય, આ બધી જ વસ્તુ શેની અંદર સમાવેશ થઈ જશે? ઓક્ઝિલરી સિસ્ટમની. ઇટ ઇઝ અ સેકન્ડરી કોમ્પોનન્ટ. ઓક્ઝિલરી સિસ્ટમ શું છે? ઇટ ઇઝ અ સેકન્ડરી કોમ્પોનન્ટ. એટલે ફરજિયાત પ્રમાણિત જરૂરિયાત નથી, એ સેકન્ડરી વસ્તુ છે. પણ અત્યારની લેટેસ્ટ મોડર્ન વ્હીકલની અંદર કમ્પલસરી તેની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. તો હવે જોઈએ આવો આપણે કે ઓક્ઝિલરી સિસ્ટમની અંદર શેનો સમાવેશ થતો હોય છે જનરલી. તો સૌથી પહેલાં શું આવશે? હોર્ન. 2 માર્ક્સની અંદર સ્ટુડન્ટ ક્વેશ્ચન્સ પૂછાય છે. તમારે આજે
આ લેક્ચર જોઈને મને એક ક્વેશ્ચન એ સબમિટ કરવાનો રહેશે કે લિસ્ટ ડાઉન ધ વેરિયસ ટાઈપ્સ ઓફ લાઇટિંગ સિસ્ટમ પાર્ટ્સ. લાઇટિંગ સિસ્ટમની અંદર આવતા લેમ્પના નામ લખો. અને બીજો ક્વેશ્ચન તમારો આજનો એ રહેશે કે લિસ્ટ ડાઉન ધી ઓક્ઝિલરી સિસ્ટમ પાર્ટ્સ. ઓક્ઝિલરી સિસ્ટમમાં સમાવેશ થતા ડિવાઇસ અથવા તો પાર્ટ્સનું લિસ્ટ બનાવો. ક્વેશ્ચન ક્લિયર સ્ટુડન્ટ? આ બે ક્વેશ્ચન્સ તમારે આજે સબમિટ કરવાના રહેશે. તેમાંનો હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે ઓક્ઝિલરી સિસ્ટમનો. તો ઓક્ઝિલરીમાં પહેલો ડિવાઇસ કયું આવશે? હોર્ન. હોર્નની આપણે શું કામ જરૂર પડે છે સ્ટુડન્ટ? એક એઝ અ વોર્નિંગ ડિવાઇસ તરીકે યુઝ કરીએ છીએ. બીજું શું આવશે? વાઇન્ડ સ્ક્રીન વાઇપર. નેક્સ્ટ કયો કમ્પોનન્ટ આવશે? મ્યુઝિક સિસ્ટમ. એની અંદર રેડિયો છે. દરેક વસ્તુ જે મ્યુઝિકની હોય તે મ્યુઝિક સિસ્ટમની અંદર સમાવેશ થઈ જશે. નેક્સ્ટ શું આવશે ઓક્ઝિલરીની અંદર? કાર હીટર સિસ્ટમ. કાર હીટર સિસ્ટમ જે છે એ પણ એક સેકન્ડરી વસ્તુ છે, કારણ કે એ વિન્ટર સિઝનમાં જ એની રિક્વાયરમેન્ટ છે. ક્લિયર? તો એ કાર હીટર સિસ્ટમ પણ ઓક્ઝિલરીની અંદર સમાવેશ થઈ જશે. નેક્સ્ટ ઓઇલ પ્રેશર ગેજ. ઓઇલ પ્રેશર ગેજ એ ઓક્ઝિલરી સિસ્ટમમાં આવશે. પંપ જે છે ઇલેક્ટ્રિક પંપ. નેક્સ્ટ સ્ટુડન્ટ આપણે વાત કરીએ તો બેટરીની અંદર વોલ્ટેજ આઉટપુટ આપણને કેટલા મળે છે એ શેના વડે મેજર કરી શકીએ? હાઉ ટુ મેજર ધ આઉટપુટ ઓફ બેટરી વોલ્ટેજ? તો વોલ્ટમીટર ઓર એમીટર. બીજું શું આવશે? ફ્યુલ ગેજ. નેક્સ્ટ શેનો સમાવેશ કરીશું? સ્પીડોમીટર. ધેન આફ્ટર ટેકોમીટર. ધેન આફ્ટર ઓડોમીટર. So there is a various types of device are included in auxiliary system જે દરેકમાં કમ્પલસરી નથી, દરેક વ્હીકલની અંદર કોમન હોતા નથી. અલગ અલગ વ્હીકલ વાઇઝ અલગ અલગ હોય છે. જેમ કે સિગારેટનું આપેલું હોય છે, તો આ સિગારેટ ફેસિલિટી જરૂર નથી કે દરેકની અંદર હોય, અમુકમાં હોય છે, અમુકની અંદર નથી હોતું. પછી જોઈએ તો આપણે એવી રીતના એલાર્મ ડિવાઇસ, જેને કે થેફ્ટ ડિવાઇસ કહીએ છીએ આપણે. તો થેફ્ટ ડિવાઇસની ફેસિલિટી દરેક વ્હીકલની અંદર નથી હોતી, બટ ઓક્ઝિલરી સિસ્ટમની અંદર એનો સમાવેશ કરીશું. બીજું છે એલાર્મ ડિવાઇસ. એલાર્મ ડિવાઇસની સ્ટુડન્ટ વાત કરીએ તો કે જ્યારે તમારે ઓન રોડ વ્હીકલ ઉપર જતા હોય, તમને એવું લાગતું હોય થાક લાગ્યો છે, ટ્રાવેલિંગ થાય છે, તો એના માટે એક એલાર્મ સિસ્ટમ બી આવે છે. તો એલાર્મ ડિવાઇસનો પણ યુઝ થશે. તો અહીંયા સ્ટુડન્ટ તમે જે જોઈ શકો છો, this is a various types of auxiliary system in include the various parts of auxiliary system. auxiliary system ની અંદર આવી રીતે અલગ અલગ પાર્ટ્સ યુઝ થતા હોય છે. પછી તમે બીજું એક બે પાર્ટ જોયો, પાવર વિન્ડો. તો શું સ્ટુડન્ટ પાવર વિન્ડો દરેકમાં સમાવેશ થશે? તો કે ના, બીકોઝ પાવર વિન્ડો છે એ દરેક વ્હીકલની અંદર ફેસિલિટી હોતી નથી. ઓકે, તો આવી રીતે સ્ટુડન્ટ વાત કરીએ તો પાવર વિન્ડોની, કે પાવર વિન્ડો છે અમુકમાં આગળના ફ્રન્ટ બે ડોરમાં હોય છે, અમુક વખત આગળના ડોરમાં નથી હોતું, પાછળના રિયર ડોરમાં હોય છે. એઝ પર ધ મેન્યુફેક્ચરિંગ કાર અને વેરિયસ ટાઈપના મોડલ વાઇઝ અલગ અલગ હોય છે. તો આજે આપણે વાત કરી લાઇટિંગ સિસ્ટમ અને ઓક્ઝિલરી સિસ્ટમનો મેઇન ઓવરવ્યૂ જોઈએ. હવે આને આપણે ડીપમાં વિથ લાઇન ડાયાગ્રામ નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટડી કરીશું. આની અંદરથી બધા જ ડિવાઇસ, બધી સર્કિટ તમારે સ્ટડી નથી કરવાની. મેઇન જે ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ અને મેઇન ઇમ્પોર્ટન્ટ સર્કિટ જે તમારે એઝ પર સિલેબસ જે છે એનો આપણે બેઝિક અંદર ડીપની અંદર વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન એન્ડ લાઇન ડાયાગ્રામ સાથે આપણે સ્ટડી કરીશું. તો આજના સ્ટુડન્ટ આજના લેક્ચરમાં આપણે બે ક્વેશ્ચન્સ જોયા. ફર્સ્ટ
લાઇટિંગ સિસ્ટમની અંદર કયા કયા ડિવાઇસ યુઝ થાય છે, કયા કયા ડિવાઇસનો સમાવેશ થાય છે, બીજું ઓક્ઝિલરી સિસ્ટમમાં કયા કયા ડિવાઇસનો સમાવેશ થાય છે. થેન્ક યુ.